છેલ્લા ઘણા બધા દિવસથી તમે જોતા હશો કે ખાતરની અછતને લઈ અને આખા ગુજરાતમાં બુમરાણ મચી છે. ખેડૂતોની મોટી મોટી લાઈનો, એ ચાહે પ્રાઇવેટ એગ્રોની દુકાન હોય કે સરકારી સહકારી ગોડાઉનો હોય, ખેડૂતો બહુ મોટી લાઈનમાં તમને ઊભેલા દેખાશે. સરકારને પણ વારંવાર પાલ આંબલિયા જેવા ખેડૂત નેતાઓ, અન્ય ગુલાબસિંહ રાજપૂત જેવા લોકો, જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી જેવા કોંગ્રેસી આગેવાનો દ્વારા પણ પીસમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારને, તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે તમે સબ ચંગાસી કહો છો, ખાતરનો પૂરતો જથ્થો છે એવું કહો છો, પણ ક્યાંક ને ક્યાંક તમે કશુંક સંતાડી રહ્યા છો, ખાતરનો જથ્થો પૂરતો નથી. રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી વારંવાર કહી રહ્યા છે કે કશું કોઈ પણ પ્રકારની અછત નથી, તમામને ખાતર પહોંચી જશે, પણ એ માત્ર ઠાલા વચનો સાબિત થાય છે, પોકળ વચનો સાહેબ. કેમ કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમે ધરાતલ ઉપર જમીન ઉપર જુઓ તો ખાતર નથી પહોંચી રહ્યું. અને બહુ મોટા પાયે આશંકાઓ સેવાઈ રહી છે કે ખાતર ખાનગી કંપનીઓને, ફર્ટિલાઇઝર. હું તમને એક વાત કહેવા માગું છું મિત્રો, કે હું 41 વર્ષનો છું. હું જ્યારે 16, 17 અથવા તો 18 વર્ષનો હતો ત્યારે મને ખબર છે કે મારા ગામમાં, આ વિસ્તારમાં માત્ર એક એગ્રોની પહેલી દુકાન શરૂ થઈ અને એગ્રોવાળા ભાઈ માત્ર 2 ડબલા દવાના લઈને બેઠેલા. મે મહિનાની ગરમી ને પતરાનું એ કેબિન ને, તો બધા આખા ગામના લોકો ચર્ચા કરતા કે ભાઈ કશું નહીં વીતે, આ ન ચાલે, આવું ઝેર કોણ નાખે. ત્યારે આ માનસિકતા હતી અમારા ખેડૂતોની, કમસે કમ આ વિસ્તારની. વઢિયાર ખારાપાટનો આ વિસ્તાર છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વચ્ચેનો આ પ્રદેશ. તો આ વિસ્તારના ખેડૂતોની તો માનસિકતા મને ખબર છે કે ખાતર નાખવું એટલે એમને મરવા બરોબર. એમને ખૂબ જ સંકોચ થાય. એમને એવું હતું કે અમે ઝેર નાખી રહ્યા છીએ, અને સત્ય એ જ છે. અને અમે અહીંયા ઓર્ગેનિક કોટન અને ચણાના આ બધા પ્રકારના કેશ ક્રોપ કરતા, કે જેમાં અમારે બિલકુલ આવી રાસાયણિક ખાતરની કે પેસ્ટિસાઇડ્સની કે દવાઓની જરૂર ન પડતી. પછી જીરું આવ્યું, અને જીરું એટલે પેલું તમને કહું, જીરા બાદ જમીનની જે સ્થિતિ થઈ એ મરઘીવાળી હતી, કે પેલું મરઘી મારીને એક જ ઈંડા બધા દિવસે લઈ લેવાનો પ્રયાસ થાય, એમ જમીનના સત્વોને, તત્વોને, એની તંદુરસ્તીને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને ત્યારબાદ મેં જોયું કે 2 ડબલા લઈને બેઠેલા પેલા ભાઈ જે અમારા એગ્રોવાળા હતા, એ બહુ મોટો દુકાન, મોટો આખો શોપિંગ મોલ જેવી બિલ્ડિંગ લઈને બેઠા ધીમે ધીમે, અને કરોડોપતિ, અબજોપતિ બની ગયા. એટલા બધા સમૃદ્ધ થયા, એટલું બધું વેચાણ વધ્યું કે બેંકોક પતાયાની અને અન્ય બધી જગ્યાએ ફરવાની એમને વર્ષમાં. અને આ માત્ર હું અમારા ગામની વાત, બધા જ આખા ગુજરાતમાં જેટલા પણ એગ્રોવાળા લોકો છે એમને કંપનીઓ દ્વારા ગુજરાતમાં ટૂર આપવામાં આવે, ભારતમાં, વિદેશોમાં. એટલે સમજો કેટલું મોટું ટર્નઓવર હશે, કેટલો મોટો નફાનો બિઝનેસ હશે. એટલે જે ગુજરાતમાં 50 વર્ષ પહેલાં બિલકુલ ખાતર નહોતું રાસાયણિક, બિલકુલ પેસ્ટિસાઇડ નહોતું, ઓર્ગેનિક જ હતું, બધું પ્રાકૃતિક હતું, ત્યાં કેટલી હદે રાસાયણિક ખાતરથી લઈ પેસ્ટિસાઇડ્સનું સામ્રાજ્ય વિસ્તર્યું. એટલે પહેલાં તો હું આ મુદ્દે ખેડૂતોને પણ, કે ભાઈ તમે તમારા બાપદાદાને પૂછજો, જે લોકો તમારા પપ્પા હોય અને તમારા પિતાજી 60-65 વર્ષના હોય, તેમને પૂછજો કે એ નાના હતા, જવાન હતા, ભરી જવાનીમાં, ત્યારે આ બધું હતું. ત્યારે એ જે ખાતા ને, લીલા ચણાથી લઈ અને કોઈ પણ વસ્તુ, જે ઘઉં, એ બધું કેટલું મીઠું લાગતું. ટમાટા પેલા ખાટા, મસ્ત ખટમીઠા ટમાટા, કેટલા મસ્ત, બધું શાકભાજી ખૂબ જ પૌષ્ટિક, ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું. અત્યારે કોઈ વસ્તુમાં સ્વાદ નથી. એટલે રાસાયણિક ખાતર મુદ્દે સરકાર તો ઢાંક પીછોડો કરી રહી છે. મોટી આશંકાઓ સેવાઈ રહી છે કે ખાનગી કંપનીઓને વેચી મારવામાં આવ્યું હોય, એ બધા છે જ પ્રશ્નો, એની કોઈ ના નથી પાડતું. હાલ જરૂર પણ છે, પણ મારે એમ કહેવું છે કે આ જરૂરિયાત શા માટે નિર્માણ થઈ? આપણે પ્રાકૃતિક, આપણી પરંપરાગત ખેતી, રામમોલ આપણા, જે ખૂબ જ, એ વખતે ખર્ચો જ નહોતો ખેતીમાં. ભલે આવક આટલી બધી નહોતી, પણ ખેતી ખર્ચાળ નહોતી. અત્યારે તો આ એગ્રોના બિલ, એક નાનકડો અમારો 50 વીઘા વાળો ખેડૂત હોય, અહીંયા નાનો ખેડૂત ગણાય 50 વીઘાવાળો, તો દર વર્ષે તમે જુઓ તો એગ્રોનું એનું બિલ હોય 1.5 લાખ રૂપિયા દવાઓનું. તો યાર આવું બધું નહોતું પહેલાં. એટલે ખેતી ખૂબ જ પ્રમાણમાં સુવિધાજનક હતી, ખર્ચાળ નહોતી, અને લોકો ફસાણા છે. અને હવે એવું છે કે તમે પાયાનું ખાતર DAP કે યુરિયા, જેની અત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે અથવા તો અછત છે, એના વગર કોઈ પાક જ નથી થતો. પેલો દારૂ પીવાવાળાને પહેલાં એક પેગ ને પછી એક આખો બોટલ પી જાય, એટલે આખી બોટલ વગર મજા ના આવે. એમ જમીનને પહેલાં તો કોઈ રાસાયણિક ખાતરને આપણે આપ્યું નહોતું, કોઈ વ્યસન નહોતું આપણી જમીનને.
પણ અત્યારે એવી સ્થિતિ છે કે એ ખાતર વગર પાયાના ડીએપી ને ત્યારબાદ યુરિયા વગર તમારો પાક નથી થાય એવો. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પણ આત્મમંથન કરવા જેવું છે કે આપણે મરઘી મારી અને બધા ઈંડા લઈ લઈએ ને એ રીતે આપણી જમીનને ખતમ કરી રહ્યા છીએ. તો ઠીક છે, આંદોલન થશે, જવાબ માગવામાં આવશે અને એ બધું જ થશે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પરંપરાગત ખેતી તરફ વળવાની જરૂર છે. કેમ કે નહીં તો મરઘી મારી અને બધા ઈંડા લેવાનો જે પ્રયાસ છે ને, એ રીતે આપણી જમીનની તંદુરસ્તી, એનું સત્વ તત્વ બધું ખલાસ થઈ જશે. ધન્યવાદ.